દ્વિતીય સત્ર માટેની વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 નવનીત પ્રકાશનનું અસાઇનમેન્ટ છે અને તેમાં આજે આપણે દેખવાના છે પ્રશ્ન 2 વિજ્ઞાનમાં પ્રશ્ન 2 અને તેમાં આપણે દેખવાનું છે પ્રકરણ 6 કે ફાફડાથોડ કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે। તો ફાફડાથોડ વિશે આપણે દેખીએ તો કે ફાફડાથોડ એ રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે। હવે આપણે દેખીએ કે રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે શું કરે છે। તો કે રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા માટે ક્યાં તો કે રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે। ક્યાં રણમાં તો રેતી જોઈએ ને વગર, રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે। ભાઈ દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય છે। તો કે ધ્યાન આપો, દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે। જેમ કે આ એના પગ હોય ને, આ પગ આવા પગ હોય, જો આવા પગ હોય તો આ પગ વચ્ચે આવી ચામડી હોય। કેવી આવી ચામડી હોય, આવી ચામડી હોય। આ છે ને આવી ચામડી હોય, ક્યાં હોય આ પગ વચ્ચે। હું ફોટો તમને પછી બતાવીશ, વિડીયો રેકોર્ડિંગ બંધ થાય ત્યારે। એના પગ વચ્ચે શું હોય, ચામડી હોય। દેડકાના પગની આંગળી વચ્ચે ચામડી જોડાયેલી હોય છે જે દેડકાને પાણીમાં તરવા માટે મદદરૂપ થાય છે। જલીય વનસ્પતિના પ્રકાર કેવા હોય છે। કઈ વનસ્પતિ? જલીય વનસ્પતિ। તો કે જલીય વનસ્પતિના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય છે। પોલું હોય એટલે હલકું જોવાનું તથા પાણીની સપાટી સુધી વિકસિત હોય છે। પ્રકાર જેમ કે અત્યારે હું વાત કરું ઝાડનું પ્રકાર કોને કહેવાય, તો ઝાડમાં જો આ નીચે જમીનની નીચે મૂળિયા આવે, પછી અહીંયા આગળ આપણને ખબર કે આ પાંદડા આવે, આખું મોટું વૃક્ષ આવે, આ વૃક્ષ આવે, બરાબર। આ જે વચ્ચે આ થડ આવ્યું હોય ને અને શું કહેવાય, પ્રકાંડ કહેવાય। શું કહેવાય? અને પ્રકાંડ। આ વેલા આ જે પણ છોડ છે ને, આપણે સોરી આ ઝાડને આપણે છોડ જેવું કંઈક પાડ્યું છે, છોડ જેવું પાડ્યું છે, બરાબર। ધ્યાન નહીં, જેમ કે પેલું ઉપર દેખો ત્યાં લીલા કલરની જે ડાળી આપણે જે મૂળિયાથી ઉપર જે જમીનની ઉપરનો ભાગ જાય છે ને લીલા કલરનો, તેને કહેવાય પ્રકાંડ। તેને શું કહેવાય? પ્રકાંડ કહેવાય। આ જો અત્યારે લેઝર જ્યાં જશે અને આ જે આ મૂળિયાની ઉપરનો જે ભાગ છે ને તેને પ્રકાંડ કહેવાય। શું કહેવાય? અને પ્રકાંડ કહેવાય। અને શું કહેવાય? પ્રકાંડ કહેવાય છે ને, આ પ્રકાંડ છે, બરાબર। હવે આપણે દેખીએ રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે। તો કે રણની વનસ્પતિના પર્ણો નાના હોય છે અને આ ઓછા હોય છે અને પાણીની અછત વખતે પર્ણોનું કાંટા એટલે કંટકમાં રૂપાંતર થાય છે। તેના પર્ણો કેમ નાના હોય? પર્ણો જેમ નાના હોય તેમ બાષ્પીભવનની ક્રિયા ઓછી થાય। એટલે બાષ્પીભવનની ક્રિયા દ્વારા જે પણ બાષ્પ માટે પાણી ગુમાવાય વનસ્પતિ, એટલે એ પાણી ઓછું ગુમાવે। કેમ ઓછું ગુમાવે? કે ખબર છે આપણને કે રણમાં બગા ઓલરેડી પાણી ઓછું હોય અને જો એના વનસ્પતિના પાંદડા એકદમ મોટા હોય તો પાણી વધારે ગુમાવાય। એટલા માટે રણની વનસ્પતિના પાંદડા કેવા હોય? નાના હોય, ઓછા હોય અને પાણીની અછત વખતે પર્ણોનું કંટક એટલે કે કાંટામાં રૂપાંતર થાય છે। અળસિયાનું શ્વસન અંગ કયું છે? તો અળસિયાનું શ્વસન આપણે દેખીએ તો ધ્યાન નહીં, અળસિયાનું શ્વસન અંગ કયું છે? તેની ચામડી છે। હવે આપણે દેખીએ માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે। તો માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે? તો કે તેની સિમ્પલ ભાષામાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય તે લે। પાણીમાં છે ને 4% ઓક્સિજન ઓગળેલો હોય તે એ લે। કોણ? તો કે માછલી। તો જો આ 1 થી 7 થઈ ગયા પ્રકરણ 6 ના। હવે આપણે દેખીશું પ્રકરણ 7નું। જો આ 1 થી 7 ખરા ને, આ એક લખવાના છે અને આનો લેખિત થશે આવતીકાલે કાં તો જ્યારે પણ આપણો ક્લાસ હોય ત્યારે। ઓકે, હવે આ પ્રકરણ 7 આપણે દેખીએ આગળ। શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમમાં વપરાય છે? તો આપણને ખબર છે મીટર એકમ। કયો એકમ? મીટર। તો કે મીટરમાં વપરાય છે। ચાલો, કંપાસ બોક્સની માપપટ્ટીની લંબાઈ કેટલા સેન્ટીમીટરની હોય છે? કયું બગા? તો કે કંપાસ બોક્સની માપપટ્ટીની લંબાઈ કેટલા સેન્ટીમીટરની હોય છે? તો કંપાસ બોક્સની માપપટ્ટીની લંબાઈ 15 સેમી હોય છે। પછી અવાજની ઝડપ કરતાં વધુ ઝડપથી ઉડતા વિમાનને શું કહેવાય છે? અવાજની ઝડપ કરતાં વધુ ઝડપ, તો અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને શું કહેવાય છે? તો વધુ ઝડપે ઉડતા વિમાનને કહેવાય છે સુપરસોનિક વિમાન। શું કહેવાય છે? સુપરસોનિક વિમાન। હવે દેખીએ ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે? આ તો મેં ઘણી વખત વર્તુળાકાર ગતિ, અહીં પણ છે વર્તુળાકાર ગતિ, અહીં પણ છે જો પછી છે સ્કૂટરના પૈડાની ગતિ તો હોય વર્તુળાકાર ગતિ। ચકડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે? તો હોય વર્તુળાકાર ગતિ। અને અત્યારે આપણે દેખ્યું કે ઘડિયાળના કાંટા કયા પ્રકારની? તો પણ વર્તુળાકાર ગતિ કરે છે। આ યાદ રાખજો। જો 7 ને 4 11 નો ચાંદલો આવતીકાલે થવાનો છે, એટલે કે 11 માર્ક્સનો તમારો લેખિત ટેસ્ટ રહેશે। તમારે ખાલી સવાલ લખવાના છે અને અહીં આવીને જવાબ લખવાનો છે, બરાબર। તો અને આ ઘરેથી એક વખત લખી લાવવાનું એ તમારું હોમવર્ક રહેશે અને પ્લસ મોડે કરવાની તમારી જવાબદારી છે। હું તમને સમજાવ્યું છે, કંઈક ના સમજ પડે તમે મને પછી પૂછી શકો છો। ક્લાસ પૂરો।